ભાઈ ભાણભાઈ ગઈ ને આવડની આણ લાજાળું લોપે નહીં ભરે ને ડગલું ભાણ કરમી કાસબ રાઉત. ન્યુઝીલેન્ડમાં મારો પ્રોગ્રામ હતો. ત્યાંના મિત્રોએ મને કીધું કે તમારે ત્યાં એવું શું છે કે જે દુનિયામાં ન બની શકે. ત્યારે મેં મારા મિત્રોને એમ કીધું હતું, તમારો કોઈ સાયન્ટિસ્ટ, તમારો કોઈ ટેકનોલોજીનો જાણવા વાળો, તમારો કોઈ પોપ, કોઈ પાદરી, હું એક વાત કરું એવું કઈ થઈ શકે? મને કે શું બોલો? મેં કીધું સૂર્ય નારાયણ છે એ 6:22 ઉગતો હોય અને એને 5:55 ઉગાડી શકે, એટલો મોડો ઉગાડી શકે? તો કે ના, એમાં નો કઈ ફેરફાર થાય. તમારો આટલું સાયન્સ, એટલી ટેકનોલોજી વિકસી છે તો સૂર્યનારાયણ ને મોડો ઉગાડી શકે? તો કે ના. વહેલો ઉગાડી શકે? તો કે ના, એ ન થઈ શકે. મેં કીધું એ અમારે ત્યાં થાય. રોયશાળાના પાદરમાં ચારણની દીકરી ભાઈ, આપણે આ દીકરીઓ છે, હું કાયમ એમ કહું છું, એ દીકરીને કોક દી તમે દિલથી રાજી કરી જોજો અને પછી જુઓ તમારા ઘરમાં કેટલી વિધિ આવે છે. અને દુનિયાનો કોઈ પણ માણસ ચારણની દીકરીને એકવાર દિલથી દુભવે પછી જોજો, જો એના વંશના મૂળિયા ન ઉખડી જાય તો હું ચારણ વટી જાઉં સાહેબ. હા, એ આજે પણ બને. આ દીકરીઓ આ બેઠી જોગમાં આવું, એના માટે અવતાર લેવાની જરૂર ન પડે, એના માટે ભેળિયા ઓઢવાની જરૂર. ભેળિયો તો ચારણની દીકરીને હોય જ. તે આ કોણે ભેળિયો લે એ ખબર નથી પડતી. ત્યારે ભેળિયાને બદલે શું ઓઢતી હોય? લોબડી અને ભેળિયો તો એને ઓઢવાનો ઓઢણું છે ભલા માણસ, એ તો હોય જ. હા, પણ રોયશાળાના પાદરમાં સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું. અર્જણભાઈ, શું આપણી દીકરીઓ આપ્યું છે સાહેબ? રામને રાવણને મારવા જાવ તો ત્યારે 18 પદનું સૈન્ય લઈને જવું પડ્યું હતું. કૃષ્ણ પાંડવોની પક્ષે હતા ને, એને 7 અક્ષોની ભેળી રાખવી પડી હતી. પણ આ ભગવતીએ જેથી ડગલા માંડ્યા રણ મેદાનમાં ચંડ અને મુંડને મારવા માટે, મહિષાસુરના કાંધ મરોડવા માટે, રક્તબીજને રોળવા માટે, ધુમ્રાક્ષને ચપટીમાં ચોળવા માટે જ્યારે ભગવતીએ ડગલા માંડ્યા તેજી સાઇનલેન્ડ નહોતી ગઈ. ઈ તો એકલી હમંગી જે બહાર નીકળી ગઈ. હાક ધૂતાળી જે વાગી જે ડંબર રડા કે ગડારા જંગા તો લંબાવેંગા જો તો જટાજટ ઘોર મંડાણો જો તો ગટાગટ બાણ કરાલ છોટા તો તટાતટ રૂંડ ગના તો તૂટા તો હમંગી બહાર નીકળી હસે હાક ઘરને ધૂતાળી વાગી ડંબર ડાક. એકલી ડગલા માંડે ભાઈ, અને દુનિયાના દૈતો ધ્રુજી જાય. થાર 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 ધ્રુજવું પડે. અને એના માટે દેવોએ પ્રાર્થના કરી કે હે મા યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ કહેવું પડે. એવી એક દીકરી રોયશાળાના પાદરમાં મામડિયા માદાની દીકરી. સત્ય ઘટનાનો પ્રસંગ. પોતાનો ભાઈ મેરક છે, મિહિર નામ તો છે ખરેખર. મિહિર ભેહું ચારવા માટે ગયો છે. અર્જણભાઈ, ચારણોને ભેહું કેટલી વાલી છે? ભેહું આપણે લઈ આવ્યા છે. ભેહું અહીંયા ઇન્ડિયામાં હતી નહીં. અફીણને ભેહું આપણે લઈ આવેલા. કર્ણ રાજાની જાનમાં ગયા ને ત્યારે આપણે લેતા આવેલા ભેળી. પાતાળની પદમણી કર્ણગેલ પરણવા તેથી અમલ એરાગ ધજ મેખ આણી. તેથી અફીણને ભેહ બે આપણે લેતા આવેલા. કાઠી ઘોડું વેચે તો કોઈ દી લેવું નહીં. પટેલ બળદ વેચે તો કોઈ દી લેવો નહીં. ગઢવી ભેહ વેચે તો કોઈ દી લેવી નહીં. એમાં કઈ ખોટ હોય તો જ વેચે, નહીતર કોઈ દી વેચે નહીં. મારી દીકરી કોલેજમાં ભણે અને આ બાપભાઈ વિરાણીએ મને 2 ભેહું આપેલી. બહુ રાજી થયેલા. મને કે 2 ભેહું લઈ જાઓ. પણ સાહેબ, મારી દીકરી મને એમ થયું હું ઘરે લઈ જાય મને ઠપકો દે. પણ એ સવારમાં મારી નાગલ ઉપર જ્યારે દીકરી હાથ ફેરવતી હોય કોલેજમાંથી આવી ત્યારે મને એમ થાય ખરેખર આપણે ભેહું લઈ આવ્યા છું. ને તારા દીકરીઓ ભેહું બહાર ન જાય, એના ચાણવા સીધા ન કરે. હા, વિરસલ નામનો ચારણ જામનગરના વીડમાં ભેહું ચારતો તો જામ સાહેબ બાપુની ગાડી નીકળી અને એમાં ભગરને જોઈ. પણ સાવાસ ભગર, ભાઈ ભગર હો ભાઈ. ઓપતા કાળિયું સિંગ ઘાટાળિયું હાલિયું પારવા પરે હેતાળિયું જરે પરનાળિયું મેઘ જેવા અને દાખતા વીરડીય જેમ દૂધાળિયું મોગ મુલાળિયું દીએ મેવા. જામ સાહેબ બાપુની નજર પડી. એટલે કે કોણ આ ભેહ ચારે છે? તો કે વિરસલ નામનું ચારણ છે. કે એને કયો આ ભગર આપી છે? શું પૈસા લેવા છે? ચારણનો એમ નામ લેવાય નહીં. કોકે કીધું વિરસલ ને જઈને, વિરસલ તારું દાળદર ફીટી જશે, જિંદગી આખી કોઈ દી ભેહ નહીં ચારવી પડે. જામ સાહેબ બાપુ તારી ભેહ માગે, બોલ કેટલા રૂપિયા લેવા છે? ત્યાં વિરસલે શું કીધું ખબર છે? કે જામ સાહેબ આપી આપીને એનું નગર આપે, પણ હું મારો ભગર થોડી દેતો છું. હું ન દઉં ભગર. એ આપી આપીને એનું નગર દીએ.
પિંગળા વળાંક પગ થંભ દેવલ દશા અને આંચલે દૂધની ફગર આવે મારા ભગરના નોરની કસી દાખું ભલભ કે તારું નગરનું પરગનું ધડે નો આવે ભલા માણા મારી ભગરના ધડામાં નો આવે તારું આખું નગર આપી દે તોય તે સુઈ ચારણોની ખુમારી છે બેટા ઘડીક બેહી જા ને બાપા 2 મિનિટ હો नहीं पीते तो मौसम तक नहीं पीते और पीने बैठ जाते हैं तो किसी से कम नहीं पीते थे अब नहीं नहींतर तो गोवा नो फेनी में मगाव्यो होत भाई पड़े હવે મને ગોવાના આમંત્રણ બહુ આવે છે પણ હવે ગોવા જઈને કરવું હું મારે ત્યાં અને ભાઈ એ ચારણની દીકરીઓ સત્ય ઘટનાનો પ્રસંગ હું આપને કહું છું એ આવડમાં છે એને કોકે જઈને ખબર આપ્યા કે તમારા ભાઈને એરું કર્યો છે મિહિર ભેહું ચારે છે ને એને એરું કર્યો છે અને ગડગડતી દોટ કાઢી હો વીર તો કેટલો વાલો હોય બેનુને કોક દી જોજો જે દીકરીના લગ્ન થતા હોય એને વીર ન હોય બે ટાણે વીર બહુ યાદ આવે એક જવતલને ટાણે વીર યાદ આવે અને એક પોતાના મામેરાને ટાણે વીર યાદ આવે બહુ ભાઈ યાદ આવે મળીના ચાંદલિયો ગયો ને હરણું આથમી હવે વિરાજી એ ક્યાં સુધી જોઈશ તારી વાટ રે મામેરા ટાણા હવે વિયારે જાશે આવડીને ખબર પડી હાથે બેનડીએ ગડગડતી દોટ કાઢી પોતાના ભાઈને સરપટસ થયો છે એને એરું કર્યો છે ખબર પડી આમ જઈને આવડમાં એ નાડ હાથમાં લીધી ધીમી ધીમી નાડ હાલે છે બ્રહ્મરંધ્રમાં પાણ અટવાઈ ગયો છે નાની જાનલ હતી જાનલ ને આવડે કીધું હે જાનભાઈ બાપુ પાસે પાતાળમાં જઈ અને તું અમીનો કૂંપો લઈ આવ આ માં હેશ ડાડો શેષ નાનો જે બે પક્ષ ઉજળા આ ચારણોના બે પક્ષ ઉજળા છે એની આ ઘટના સાક્ષી પૂરે છે હા ચારણોને પિતૃ પક્ષે માં હેશ ડાડો શિવ છે માં હેશ ડાડો અને શેષ નાનો એ બે પક્ષ ઉજળા આવડબાઈ કીધું જાનબાઈ તું બાપુ પાસે જઈને અમીનો કૂંપો લઈ આવ પાતાળમાંથી નહીતર આપણો વીર નહીં બચે પણ જોજો ગુરુ નારાયણ કરીણું કાઢી પેલા આવતી રહેજે ભલે બેન અને જાનબાઈ છે એ અમીનો કૂંપો લેવા પાતાળમાં ગઈ અને એને આવતા વાર લાગી અને અહીંયા ગુરુ નારાયણ ઉગું થતો આવે છે અને આપમાં રાતાડ ફૂટતે આવે છે અને આવડના હૈયામાં ફાળ ઉપડી કે જાનલ ક્યાંક ખોડી તો નહીં થઈ હોય ને ક્યાંક લૂલી તો નહીં થઈ હોય ને એ શબ્દ નીકળ્યો અને જાનબાઈ જાનલ છે એ એક પગે થોડાક લંગડા થઈ ગયા એને આપણે ખોડિયાઈ તરીકે ઓળખીએ છીએ ખોડિયાર તરીકે ઓળખીએ છીએ પણ એનું સાચું નામ જાનબાઈ છે ભાઈ ક્યાંક ખોડી તો નહીં થઈ હોય ને નામ જ્યાં સુરદારાને કોર કાઢવાની તૈયારી કરી અને પોતાના ખંભે જે લોબડી હતી એ લોબડીની આંચ ઉતારીને કીધું તો ગાય કશ્યપના દીકરા આય ખુરડ નારાયણ એ રાંદલના ભરતાર બાપ હું મામડિયા માદાની દીકરી આવડ તને આણ દઉં છું આજ હવા પર મોડો ઉગજે નહીતર મારો વીર નહીં બચે ભાઈ અને સૂરનારાયણ ડગલું નતું ભર્યું આવડની આણ લાજાળું લોપે નહીં પછી ભરે નહીં ડગલું ભાણ ઓલ્યો કર્મી કશ્યપ રાવત પછી એનાથી ડગલું ન ભરી શકાય મેં ન્યુઝીલેન્ડ વાળાને કીધું બોલો આ તમારે થાય તો ન થાય મેં કે તમારી ચારણની દીકરીઓ ઉગતા ભાણને થંભાવી દે ભાઈ આ અમારો સમાજ છે અને વિસાવદરમાં એપલભાઈ મકવાણાની અમારો પ્રોગ્રામ હતો હું ભીખુદાનભાઈ ત્યારે એક ચારણના માજી ગીરના નેહડાના મળવા માટે આવ્યા અને એણે કીધું મને કે ઈશ્વરદાનભાઈ બાપા આવડની તો અમને ખબર નથી પણ અમે વિસાવદરમાં ઘી વેચવા આવ્યા હોય ખરીદી કરતા કરતા મોડું થઈ જાય અને હુરજ નારાયણ આથમી જવાની તૈયારી થાય અને વગડામાં અમારે હાલીને જવાનું હોય ત્યારે અમે આવડનું નામ લઈ અને ભેળિયાને લોબડીને ગાંઠ વાળી અને હુરજ નારાયણને એમ કે ગયે હુરજ નારાયણ બાપ અમે અમારા નેહડે ન પૂગી ત્યાં સુધી તું અંધારું ન થવા દેતો ને આજે પણ અંધારું નથી થવા દેતો સાહેબ હુરજ નારાયણ આ ઘટના છે આજે પણ અંધારું ન થવા દે માડી તુને કોક જ જાણે
વાડી તારા મુખના કોકે જ જોયા. રામ રામ ને સીતારામ ભાઈઓ, આપણી આ લોક ડાયરા ચેનલમાં તમારું સ્વાગત છે. લોક સાહિત્યને જીવંત રાખવા આ અમારો નાનકડો પ્રયાસ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો.